સો ગાઈસ, મધુભાઈ બનાવે છે માલુફા અને તમે જોઈ શકો છો કે આ છે માલુફાનો પા અને એના મસ્ત ગોળ ગોળ માલુફા બનશે. તો સૌપ્રથમ શું કરશે મધુભાઈ? આ હરસું છે. પેલા થોડું હરસું 2 ચમચી કે 3 ચમચી હરસું નાખી દેવાનું અંદર. પછી આ પાને તવામાં રેડી દેવાનું. મસ્ત ગોળ ગોળ બને ને મધુભાઈ? સો ગાઈસ, તમે જોશો કે મધુભાઈના હાથના માલુફા ગોળ ગોળ અને મસ્ત બનશે. માલુફા બનાવવામાં એક ખાસિયત હોય જો કે માલુફા તૂટવા ના જોઈએ. મસ્ત ગોળ ગોળ બને મધુભાઈ. છે નહીં ને? ઉપર હર્ષાની તારામણી આલી પડે.